વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 4 ડિસેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, મહારાષ્ટ્ર રાજ્યનું પ્રથમ ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? પુણે. તો મહારાષ્ટ્રના પુણે ખાતે એક પોલીસ સ્ટેશનમાં અલગ બાળકો માટેનો રૂમ બનાવવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ બાળકોના સંભાળ અને સુરક્ષિત હોવાનો ભાવ આપવા માટેનું એમાં આંગણવાડી જેવા ચિત્રો દોરેલા છે. તો આ પોલીસ સ્ટેશનનું નામ બાલ સ્નેહી પોલીસ સ્ટેશન, જે લશ્કર પોલીસ સ્ટેશન ખાતે છે, એવું આપવામાં આવ્યું છે. એન્ડ પોલીસ સ્ટેશન કે જેમાં એક રૂમ છે બાળકો માટેનો સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રયત્નથી એવું વાતાવરણ ઊભું કરવામાં આવશે કે જેથી બાળકો કોઈપણ પ્રકારના ભય વિના કેસ દાખલ કરાવી શકશે અગર હોય તો. એન્ડ આનાથી શું થશે કે જે કોઈ પહેલેથી ગુનો કરીને આવેલા છે, વાતાવરણથી ફરક પડે છે, તો ગુનો થતો રોકવામાં મદદ મળશે. આ ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રવિન્દ્ર સિશાને, આઈઆઈટી કાનપુરના ડિરેક્ટર અભય કરણદીકર અને સીઈઓ ઓફ હોપ ફોર ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એન્ડ આવા બધા પ્રયત્નોથી એવું થાય છે કે નહીં, પોલીસની છાપ જે સમાજમાં છે, લોકોની માનસિકતા પર છે, બાળકોની માનસિકતામાં છે, એને બદલી શકાય છે, સુધારી શકાય છે. જે પોલીસને જોઈને ભય અંદરથી લાગે છે, એની જગ્યાએ તમે ખુલીને તમારી પ્રોબ્લેમ શેર કરી શકો છો. આગળ જતાં આવા પ્રયત્નો બીજા પોલીસ સ્ટેશનમાં પણ થાય તો સારું છે કે નહીં. દરેક જગ્યાએ આપણે મહિલાઓમાં ખાસ એવું હોય છે કે તેઓ પોલીસ સ્ટેશને જતાં ડરતા હોય છે, તો તેઓ પણ નિડર થઈને હવે જઈ શકે. દવા ઉત્પાદક કંપની મેનકાઇન્ડ ફાર્માના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? જવાબ છે મોહનલાલ. તો મોહનલાલ એ મલયાલમના સુપરસ્ટાર છે. તેમણે મેનકાઇન્ડ ફાર્માના હવે એક ચેન્જ મેકર તરીકે તેમનું બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેઓ સાઉથમાં બહુ ફેમસ હોય ને જ્યારે સાઉથમાં કોઈ ફેમસ હોય ત્યારે ને એક સુપરસ્ટારને તમે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લઈ લો તો સમગ્ર સાઉથ સુધી તમારી બ્રાન્ડ પહોંચી જાય છે. તો તેઓને મેનકાઇન્ડ ફાર્માના કોર્પોરેટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેનાથી શું થશે કે દક્ષિણ ભારતના વધુ લોકો સુધી પહોંચવામાં મદદ મળશે. હવે મોહનલાલ એ મલયાલમ સુપરસ્ટાર છે. તેમણે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 5 નેશનલ એવોર્ડ અને 6 રાજ્ય એવોર્ડ બેસ્ટ એક્ટર તરીકે કેરલા ગવર્મેન્ટના લીધા છે. અને તેમણે જણાવ્યું કે નહીં, મેનકાઇન્ડ ફાર્માના કોર્પોરેટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેઓ આવ્યા બાદ ખુશ છે. એન્ડ આત્મનિર્ભર ભારતની સાચી ભાવના દર્શાવે છે આ કંપની. તો દેશના અંતરિયાળ વિસ્તાર સુધી પણ પહોંચી શકશે અને અમે સાથે મળીને સમાજની સેવા કરીશું. બ્રાન્ડ એમ્બેસેડરનું કામ જ છે બ્રાન્ડનો પ્રચાર કરવાનું. વૈશ્વિક આતંકવાદી સૂચકાંક 2020 અનુસાર વર્ષ 2019માં સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ કયો રહ્યો? અફઘાનિસ્તાન. વિચારો. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ ઓફ 2020, એમાં અફઘાનિસ્તાન સૌથી વધુ ટેરરિઝમથી અફેક્ટેડ દેશ છે, જેમાં એમને સૌથી વધારે બિચારાને તાલિબાન હેરાન કરે. એન્ડ તે અફઘાનિસ્તાન 9.592 પોઈન્ટ સાથે સૌથી ઉપર છે, જ્યારે ઈરાક બીજા નંબરે 8.682 છે. 2018માં ઈરાક પ્રથમ નંબરે હતું, સૌથી વધુ અસરગ્રસ્ત હતું. પરંતુ હવે અફઘાનિસ્તાને સૌથી વધુ અસરગ્રસ્ત આતંકવાદથી બની ગયું છે. એન્ડ હા, આપણું ભારતનું દેખીએ તો ભારત આ
લિસ્ટમાં 8મા ક્રમે છે. 2002માં ભારત બીજા ક્રમે હતો અને ત્યારથી મતલબ ભારત હવે દૂર જતું આવ્યું છે. તો 2015થી ભારત 8મા ક્રમે છે અને ત્યારથી 8મા જ ક્રમે છે. ભારતમાં જે હમણાં પુલવામા એટેક થયો હતો, જેમાં મતલબ જમ્મુ ખાતે, એ એટેક વિશ્વના સૌથી ડેડલી એટેક, મતલબ એમાં 17મો સૌથી ડેડલી એટેક માનવામાં આવે છે. 2019માં ભારતમાં 558 આતંકવાદના બનાવો બન્યા, જેમાં 277 જેટલા મૃત્યુ થયા અને 439 જેટલા ઘાયલ થયા છે. ભારતના પોઈન્ટ છે 7.353 એન્ડ પાકિસ્તાન બહુ દૂર છે જ નહીં, એક જ સ્ટેપ આગળ છે, 7મા નંબરે છે. એન્ડ વૈશ્વિક સ્તરે એક રીતે જોઈએ તો આ રિપોર્ટ મુજબના આતંકવાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. મતલબ 2019માં કુલ મૃત્યુ થયા 13,826, જે મૃત્યુ આંકડા 2018 કરતાં 15% ઓછા છે. એન્ડ તાલિબાન એ વર્લ્ડનું સૌથી ડેડલીએસ્ટ ટેરર ગ્રુપ છે. એન્ડ અર્થવ્યવસ્થાને મતલબ નુકસાન કરવામાં મતલબ એક રીતેના આતંકવાદ જવાબદાર હોય છે, એટલે એની ગણતરી કરવી પડે. ભારતમાં જોઈએ તો ભારતમાં ઇસ્લામિક, કમ્યુનિસ્ટ એન્ડ સેપરેટિસ્ટ એવા સક્રિય જે જૂથો છે, એના દ્વારા આ હુમલા કરવામાં આવે છે. એન્ડ ભારતમાં સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત ક્ષેત્રો છે જમ્મુ કાશ્મીર અને છત્તીસગઢ. આતંકવાદ લગત જે ચળવળો હોય ને, એ ડામવી જરૂરી છે. મતલબ નહીં, આ એક વિચારધારા છે. લોકો તો ખતમ થઈ જ જાય છે, મતલબ મતલબ ને સુસાઇડલ બોમ્બ બનીને આવે છે. લોકો ખતમ થઈ જવાય, પરંતુ આ વિચારધારા ખતમ થવી જરૂરી છે. કઈ હોસ્પિટલને સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનો રાષ્ટ્રીય પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવ્યું? પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ચંદીગઢ. તો ચંદીગઢની આ હોસ્પિટલને નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ હોસ્પિટલ 2020 આપવામાં આવ્યો છે, કારણ કે તેમણે જે અંગદાનમાં સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. તો આ એવોર્ડ નોટો, નેશન ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે. અને આ વખતે જ્યારે 27 નવેમ્બરે ભારતીય રાષ્ટ્રીય અંગદાન દિવસ મનાવવામાં આવ્યો, ત્યારે આ એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ જે પ્રોગ્રામ હતો એના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હેલ્થ અશ્વિની કુમાર ચૌબે એ મુખ્ય અતિથિ તરીકે હતા. મતલબ આ હોસ્પિટલમાં જ્યારે એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે એમણે જણાવ્યું કે ને, એવોર્ડ ખરેખર તો એ ફેમિલીને મળવા જોઈએ જેણે અંગદાન કરવાનું પગલું, મતલબ એક સાહસ કર્યું છે. અને તે ભારતમાં સૌથી ઓછું અંગદાન કરવામાં આવે છે. એક બોડીના અંગદાનથી ઘણી બધી જિંદગીઓ બચી શકે છે. શ્રીલંકા આર્થિક શિખર સંમેલન 2020ના કયા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું? 28માં. તો શ્રીલંકામાં હમણાં શ્રીલંકા ઇકોનોમિક સમિટ 2020નું 28મું સંસ્કરણ આયોજિત કરવામાં આવ્યું. દર વર્ષે CCC દ્વારા, એટલે કે સિલોન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આર્થિક અને વ્યાપારિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવે છે. અને આ વર્ષની થીમ હતી રોડ મેપ ફોર ટેક ઓફ, ડ્રાઇવિંગ અ પીપલ સેન્ટ્રિક ઇકોનોમિક રિવાઇવલ. એમાં ભારતના મુખ્ય વિત્તમંત્રી નિર્મલા સીતારમણે મતલબ સંબોધન કર્યું હતું કે, અને એમાં તેમણે કોરોના કાળમાં ભારતે લીધેલા પગલાઓ, આત્મનિર્ભર ભારત એન્ડ શ્રીલંકાના સેલ્ફ રિલાયન્ટ શ્રીલંકા બંને અભિયાનોને મતલબ એક પ્રકારે મતલબ ને તમારું ને અમારું સેમ છે એમ. એન્ડ ભારત અને શ્રીલંકા સાથે મળીને સમતોલ વિકાસ માટે આગળ વધી શકે છે એ માટેની પગલાં સૂચવ્યા હતા. અને તેમણે જણાવ્યું કે ભારત શ્રીલંકાના સાથે આર્થિક વિકાસમાં આગળ ચાલવા માટે હંમેશા તૈયાર છે. દેશનો પ્રથમ જંગલ પાર્ક કોડાગોરે કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તેલંગાણા. તો
આ પ્રકારના એક મતલબ જંગલ પાર્ક સ્થાપિત કરવાનો મુખ્ય હેતુ જે છે કે બાયોડાયવર્સિટીને સંરક્ષણ મળશે. તો જે આ પી રઘુવીર વાઇસ ચાન્સેલર અને મેનેજિંગ ડિરેક્ટર તેલંગાણા રાજ્યના છે, તેમણે આ પાર્કને ખુલ્લો મૂક્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે નહીં, હવે કુદરતી પ્રેમીઓ એન્ડ એડવેન્ચર જેને ગમે છે એ લોકો આનો લાભ લઈ શકશે. કોંડાગોરે વાઇલ્ડનેસ પાર્ક છે એ લાલગુડી મતલબ નજીક આવેલો છે. તેનું લગભગ અત્યારે એમાં 10,000 જેટલા છોડ વાવી દીધા છે અને એ બધા મોટે ભાગે જંગલી જાતિઓના છે. તો અને આ જમીન લગભગ 2,635 એકરની જગ્યા છે, જેમાં એક વિભાગમાં આધુનિક વન બગીચો પણ બનાવવામાં આવ્યો છે. કોંડાગોરેના એક જે પેલા 4 શિંગડાવાળું હરણ આવે છે એના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. ભારતે કયા દેશ સાથે પરમાણુ ઉર્જા સમજૂતીને 10 વર્ષ માટે વિસ્તારિત કરી? અમેરિકા. તો ભારતે અમેરિકા સાથે પરમાણુ ઉર્જા સમજૂતીને 10 વર્ષ માટે લંબાવી દીધી છે. ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશિપ 2010માં કરવામાં આવી હતી, એટલે 7 નવેમ્બર 2010માં કરવામાં આવેલી. એના 10 વર્ષ પૂરા થયા એન્ડ હવે ફરીથી MOU કરીને બીજા 10 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે. આનો મુખ્ય હેતુ હતો કે સેફ, સિક્યોર અને સસ્ટેનેબલ ન્યુક્લિયર એનર્જી પ્રમોટ કરવાનો છે અને એને સફળતાપૂર્વક 10 વર્ષ પૂરા કરી દીધા એકવાર. હવે બીજા સફળતાપૂર્વક પૂરા કરશે. કયા રાજ્ય દ્વારા નાના જાનવરો માટે દેશનો પ્રથમ ઇકો બ્રિજ બનાવવાની ઘોષણા કરવામાં આવી? ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ રાજ્યએ ઇકો બ્રિજ એટલે કે એમાં સિમેન્ટ એન્ડ સ્ટીલને યુઝ કરવામાં આવે, એમાં ઘાસ એન્ડ દોરડા એન્ડ વાંસ એ બધાનો ઉપયોગ કરવામાં આવશે. તો આ બ્રિજથી શું થશે કે નાનો બ્રિજ જ છે, એનાથી જે પ્રાણીઓને રોડ ઉપર, અને આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે જો કોઈ ખેતરો વચ્ચે થઈને બી રસ્તો જતો હોય એના, તો પ્રાણીઓ આવી જાય છે વચ્ચે. પ્રાણીઓ વચ્ચે નથી આવતા, આપણે એમના એરિયામાં હોઈએ છીએ, પણ આપણે રસ્તો બનાવી દીધો એટલે આપણો થઈ જાય ને. તો મોટાભાગે પ્રાણીઓ મતલબ નહીં જસ્ટ ક્રોસ કરતા હોય છે અને આ રસ્તામાં આવી જાય છે. હજુ મોટા પ્રાણીઓ એના હાથી જેવા તો એકવાર દેખાય બી જાય, પરંતુ નાના જે સાપ, ખિસકોલી, કાચંડા, ઉંદર એવા પ્રાણીઓ જે હોય દેખાતા નહીં હોતા, તો એ તો રોડ અકસ્માતમાં આવી જ જાય છે. તો આવા પ્રાણીઓની મદદ કરવા માટે આ પ્રકારની એક અનોખી પહેલ કરવામાં આવી છે. તો રામનગર ફોરેસ્ટ ડિવિઝનમાં ડુંગરી રેન્જમાં 40 ફૂટ ઊંચો ઇકો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે સડકની આરપાર ફેલાયો છે. ઠીક છે, એમાં 90 ફૂટ લાંબો છે અને 5 ફૂટ પહોળો બ્રિજ છે. એનાથી જે ઢસડાઈને ચાલે છે અથવા નાના પ્રાણીઓ છે બંદર જેવા, એ લોકો ક્રોસ કરી શકશે અને સડક અકસ્માતથી તેમને બચાવી શકાશે. કયા રાજ્ય દ્વારા ઇલેક્ટ્રિસિટી બિલ સ્કીમ ઇન લમ્પ-સમ શરૂ કરવામાં આવી? તો ગોવા. તો ગોવા રાજ્યએ શું કર્યું છે કે 1 ડિસેમ્બરથી આ સ્કીમ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ 2020 શરૂ કરી છે અને અમને આશા છે કે અમને 90 કરોડ જેટલા પરત મેળવી દેશે. હમણાં વિત્ત મંત્રી દ્વારા પણ એક સ્કીમ એવી શરૂ કરવામાં આવી હતી કે નહીં, તમે મુદ્દલ ભરી લો, વ્યાજ તમારું જે હશે એ માફ કરી દેવામાં આવશે. જો તમે ટાઈમ લિમિટમાં ભરી દેશો તો ફક્ત મુદ્દલ જ આપવાનું રહેશે. એ જ રીતે ગોવા સરકારે વીજળી માટેની સ્કીમ શરૂ કરી છે કે નહીં, તમે બહુ ટાઈમથી લાઇટ બિલ નહીં ભરેલું હોય અને એના ઉપર જો તમને ટેક્સ મતલબ ચાર્જ તો લાગે જ ને, કે તમે ભરતા જ નહીં હોય તો એ જો લાગ્યો હોય અને તમારો જો કોઈ કેસ ચાલી રહ્યો હોય અને મતલબ નહીં ગોટાળા ચડી ગયો હોય એના, તો તમે ફક્ત મુદ્દલ અત્યારે પેમેન્ટ કરી દો, તો એનાથી શું થશે કે તમને આ સ્કીમ અંતર્ગત લાભ મળી જશે કે તમારો કેસ પૂરો થઈ જશે. અને જો તમે આ કેસ સુધીમાં મતલબ લાભ નહીં મેળવો તો પાવર કટ થઈ જશે. આ સ્કીમની લોન્ચ કરી છે ગોવાના CM પ્રમોદ સાવંતે. હવે એમણે એવું પણ કહ્યું છે કે ને ટૂંક સમયમાં જ પાણી માટે પણ આ જ પ્રકારની સ્કીમ લોન્ચ કરવામાં આવશે. એટલે શું, સરકારના જે લેણા બાકી છે એ આવી જાય, કમસે કમ મુદ્દલવાળી રકમ તો પાછી આવી જાય. ADB બેંકમાં ભારત સરકારે વિતરણ નેટવર્કને મજબૂત બનાવવા માટે કેટલા મિલિયનના ઋણ ઉપર હસ્તાક્ષર કર્યા?
$132.8 મિલિયન. તો એડીબી બેંક એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક અને કેન્દ્ર સરકાર દ્વારા $132.8 મિલિયન એક સમજૂતી કરવામાં આવી છે. એનાથી મેઘાલયમાં જે વીજળીનું નેટવર્ક છે એને મજબૂત બનાવવાનો પ્રયત્ન છે. મતલબ 24x7 પાવર ફોર ઓલ મેઘાલયમાં જે ઇનિશિયેટિવ ચાલ્યું છે એને આનાથી મદદ કરવામાં આવશે. એનાથી વીજળીનો પુરવઠો વ્યવસ્થિત પૂરો પાડવામાં આવશે. મતલબ મેઘાલયમાં પહાડી એરિયા છે તો નથી હજુ પૂરતા વીજળી આપવામાં આવતી નથી. તો આ ઋણ લઈને આપણે 23 જેટલા સબસ્ટેશન બનાવીશું નવા અને 45 જેટલા સબસ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે અને 1,80,000 જેટલા ઘરોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવશે. તો મતલબ ઘણું બધું આધુનિક થઈ જશે, વીજળીનું નેટવર્ક મજબૂત બનશે. સડક દુર્ઘટના પીડિતો માટે મફત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરનારું રાજ્ય કયું છે? પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રોડ અકસ્માતમાં પીડિતોને નજીકના હોસ્પિટલમાં લઈ જવા માટે મફત સેવા શરૂ કરી છે. મતલબને જીવ બચવો જરૂરી છે. તો આમાં શરૂઆતમાં 150 જેટલા એમ્બ્યુલન્સને શરૂ કરાવવામાં આવશે જે જીપીએસ સિસ્ટમ ઉપર કામ કરતા હશે. આને લીધેના સરકાર 30 કરોડનો ખર્ચ થશે જે સરકાર ભોગવશે, પણ એટલીસ્ટ કમસે કમ કોઈનો જીવ બચી શકાશે. કયા રાજ્ય સરકારે દ્વારે સરકાર અભિયાનની શરૂઆત કરી? પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી છે. 2021 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના જે તૃણમૂલ કોંગ્રેસના છે ટીએમસી મમતા બેનર્જી દ્વારા દ્વારે સરકારની એક મુહિમ શરૂઆત કરવામાં આવી છે, જેમાંને રાજ્ય સરકારની 11 સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી મળ્યો છે કે નહીં એ સુનિશ્ચિત કરવામાં આવશે. આ યોજના 30 જાન્યુઆરી 2021 સુધી ચાલશે એન્ડ દરેક મતલબને હવે ચૂંટણી આવી રહી છે તો પોતાનો પ્રચાર કરવા એમ બી જવાનું છે, તો એ હવે સરકારની સ્કીમ હેઠળ જ કરી દેશે એટલે સરકારના ખર્ચે જ કરવામાં આવશે. તો એક રીતે નહીં, સરકારના પૈસે જ પોતાનું પ્રચાર કરી રહ્યા છે. પણ યાદ રહે એટલું રાખીએ અત્યારે કે દ્વારે સરકાર દ્વારા તેઓ એ દરેક લોકોના ઘરે ઘરે જઈને નિશ્ચિત કરવામાં આવે છે કે સરકારની જે 21 યોજનાઓ હતી, 11 યોજનાઓ હતી કલ્યાણ યોજનાઓ, એ દરેક વ્યક્તિને એનો લાભ મળ્યો છે કે નહીં. જેમ કે સ્વસ્થ સાથી. ચેમ્પિયન લીગના ઇતિહાસમાં પહેલી મહિલા રેફરી કોણ બન્યા? સ્ટેફની ફ્રેપાર્ટ. તો સ્ટેફની ફ્રેપાર્ટ એ પહેલાં પણ એમ તો પુરુષની રમતોમાં રેફરી તરીકે રહી ચૂક્યા છે. મતલબ UEFA કોમ્પિટિશનમાં તેઓ પહેલાં મહિલા રેફરી હતા, પરંતુ આ વખતે પ્રથમવાર તેઓ એક ચેમ્પિયન લીગમાં મહિલા રેફરી હતા અને તેઓ ફ્રાન્સના છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? વર્ષા જોશી. તો વર્ષા જોશી દિલીપ રાઠની જગ્યા લેશે. મતલબ દિલીપ રાઠ હતા પહેલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ, હવે એમની જગ્યાએ વર્ષા જોશી લેશે. વર્ષા જોશી જોઈન્ટ સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડરી એન્ડ ડેરીસિંગ, મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગ ના રીતે કાર્યરત હતા. હવે તેઓ દિલીપ રાઠની જગ્યાએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષનું સ્થાન લેશે. દિલીપ રાઠના 1 ડિસેમ્બર 2016થી ચેરમેન પર હતા. પછી એમનો કાર્યકાળ પૂરો થયો, લંબાવ્યો રાખ્યો એન્ડ હવે એટલે પૂરો થઈ ગયો. તો જ્યારે 30 નવેમ્બરે પૂરો થયો તો હવે 1 ડિસેમ્બર 2020થી વર્ષા જોશી કાર્યરત છે. પશ્ચિમ બંગાળના કયા સ્ટેડિયમનું નામ મારાડોનાના નામ ઉપર રાખવામાં આવ્યું? બારાસાત. તો ડિએગો મેરાડોના એ 12 ડિસેમ્બર 2017માં આવેલા હતા કોલકાતા ખાતે એન્ડ આ જ સ્ટેડિયમમાં તેમણે મતલબ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. મતલબ બાળકોને શીખવાડતા હતા નહીં પોતે કઈ રીતે રમે છે અને કઈ કઈ સ્કિલો હોવી જરૂરી છે ને કઈ રીતે રમાય એમ. તો એમણે પછી જતાં એવું કહ્યું હતું કે મેં ફરીથી આવીશ અને મુલાકાત લઈશ, પણ પછી તો હવે તો એ ઓફ થઈ ગયા. તો આ સ્ટેડિયમને મતલબ હવે એમનું નામ આપી દેવામાં આવ્યું છે
જે એમણે મતલબ સમય વિતાવ્યો હતો બાળકો વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ ક્લિનિક વખતે, તો એમના યાદગીરી રૂપે ડિએગો મેરાડોના આદિત્ય સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ ક્રિકેટ સ્ટેડિયમ નામ આપી દેવામાં આવ્યું છે. 2020માં ભારતની કેટલી સાઇટોને વિશ્વ વિરાસત સિંચાઈ સંરચના ટેગ મળ્યું? 4. તો ભારતની 4 સાઇટ છે જેને વિશ્વ વિરાસત સિંચાઈ સંરચનામાં સ્થાન મળ્યું છે. કુલ આ વર્ષે 14 નામ હતા, એમાંથી 4 ભારતના છે, તો મતલબ બહુ સારી વાત છે. કુલ આપણે જોઈએ કે આ વિશ્વ વિરાસત સિંચાઈ સંરચના ટેગ મેળવનારા મતલબ જે સ્થાનો છે એમાં જાપાનના કુલ 42 છે, ચીનના 23 છે બીજા નંબરે, ભારત ત્રીજા નંબરે. 6 સાઇટો છે આપણી કુલ, એમાં 4 આ વર્ષે છે, એમાંથી 3 એ આંધ્રપ્રદેશની છે. એમાં કુંબન ટેન્ક જે એશિયાનું બીજા નંબરનું વિશાળ માનવ નિર્મિત તળાવ છે, એ 500 વર્ષ જૂનું કહેવાય છે અને તે લગભગ 10,300 એકરમાં ફેલાયેલું છે. 6થા નંબરે હતું કુર્નૂલ કુડપ્પા કેનાલ, તો આ 130 વર્ષ જૂનું છે અને તેને બ્રિટિશરો દ્વારા 1863થી 1870માં બંધાવવામાં આવ્યું હતું. 7મા નંબરે પોરુમામિલા ટેન્ક અનંતરામ સાગરમ, તો આ જે છે એ પણ 500 વર્ષ જૂનું કડપ્પા જિલ્લામાં આવેલું છે અને 3,864 એકરમાં ફેલાયું છે અને એ વિજયનગર સામ્રાજ્ય જ્યારે હતું ત્યાંના ભાસ્કરાદુ રાજા જે હતા એના દ્વારા બંધાવાયેલું હતું. એક ઇન્સ્ક્રિપ્શન મળેલું હતું, એમાંથી જ મતલબ આપણને ખ્યાલ આવે છે. ચોથું જે છે ધરમપુર તળાવ, એ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલું છે, જે 490 વર્ષ જૂનું છે. તો આ ધરમપુર તળાવ તો એ ભારતના ટોપ વેટલેન્ડ્સ જે છે એમાં પણ સ્થાન ધરાવે છે. એને તો મે બી કદાચ રામસર સાઇટનો પણ દરજ્જો આપવામાં આવશે. ઇલાહાબાદ વિશ્વવિદ્યાલયના પહેલા મહિલા કુલપતિ તરીકે કોણ નિયુક્ત થયા? એસ શ્રીવાસ્તવ. તો પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવ ઇલાહાબાદ વિશ્વવિદ્યાલયના પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે. મતલબ આ યુનિવર્સિટીના 133 વર્ષની છે, મતલબ એમના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા કુલપતિ બન્યા હદ છે. 1989માં સંગીતા શ્રીવાસ્તવે લેક્ચરર તરીકે આ યુનિવર્સિટીમાં વિજ્ઞાન વિભાગમાં હતા. પછી 2002માં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બન્યા. 2018માં તેઓ પ્રોફેસર રાજેન્દ્રસિંહ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા હવે તેઓ ઇલાહાબાદ યુનિવર્સિટીના મહિલા કુલપતિ તરીકે કાર્યભાર સંભાળશે. આજના માટે આટલું જ. થેન્ક યુ.